ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં બનતા વાહન ચોરીના ગુનાઓને અટકાવવા અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારે કમર કસવામાં આવી છે। દરમિયાન સુરતના અમરોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અમરોલી છાપરા ભાઠા રોડ પર આવેલ વૃંદાવન સોસાયટી નજીકથી ચોરીની ઇકો 4 વ્હીલ કાર સાથે 2 રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। જે આરોપીઓ પાસેથી મળી આવેલી 4 વ્હીલ ઇકો કાર સુરતના પુણાગામ વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત બંને આરોપીઓએ કરી હતી, જેથી પુણા પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પહેલવાન વિક્રમસિંહ ચૌહાણ અને રોશનસિંહ ઉર્ફે જસ્સી ગોવિંદસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી। રૂપિયા 2.50 લાખની કિંમતની ચોરીની 4 વ્હીલ ઇકો કાર કબજે કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં બંને આરોપીઓએ પોતાના મોત શોખ પૂરા કરવા માટે 26 ફેબ્રુઆરીના રોજ પુણા વિસ્તારમાં આવેલ મહાદેવનગર સોસાયટી પાસેથી આ 4 વ્હીલ ઇકો કારની ચોરી કરી હોવાની હકીકત જણાવી હતી। પોલીસની તપાસમાં ઝડપાયેલા 2 પૈકીનો એક આરોપી રોશનસિંહ ઉર્ફે જસ્સી અગાઉ સુરતના અમરોલી સરથાણા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે, જ્યારે એક વખત પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં સજા પણ ભોગવી આવ્યો છે। હાલ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।